એમએસ યુનિવર્સિટીમાં બ્રાસ લોટસ સ્કલ્પચરનું અનાવરણ મહારાજા પ્રતાપસિંહ રાવ ગાયકવાડની 118મી જન્મજયંતિની ઉજવણી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા ખાતે મહારાજા પ્રતાપસિંહ રાવ ગાયકવાડની 118મી જન્મજયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીના લોટસ ગાર્ડનમાં સ્થાપિત ભવ્ય બ્રાસ લોટસ સ્કલ્પચરનું અનાવરણ તેમજ સાયન્સ ફેકલ્ટીના ગેટ પાસે નિર્મિત નવી દિવાલ વોલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ શિલ્પનું અનાવરણ એમએસ યુનિવર્સિટીના માનનીય ચાન્સેલર રાજમાતા શુભાંગની રાજે ગાયકવાડના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજમાતા પોતાના પરિવારજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમરજીતસિંહ ગાયકવાડ, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર બાલચંદ્ર ભાનગે, રજિસ્ટ્રાર કે.એમ. ચુડાસમા, વિવિધ ફેકલ્ટીના ડીન, અધ્યાપકો, અધિકારીઓ તેમજ યુનિવર્સિટી પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહારાજા પ્રતાપસિંહ રાવ ગાયકવાડના શૈક્ષણિક, સામાજિક અને જાહેર જીવનમાં આપેલા અમૂલ્ય યોગદાનને પણ યાદ કરવામાં આવ્યું હતું. લોટસ ગાર્ડનમાં સ્થાપિત આ ભવ્ય બ્રાસ લોટસ સ્કલ્પચર યુનિવર્સિટીના ઐતિહાસિક વારસાને સૌહાર્દમાં વધુ એક આકર્ષક ઉમેરો બનશે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં સાયન્સ ફેકલ્ટીનું એક ગાર્ડન ખૂબ જ જાણીતું છે. તે ગાર્ડનની અંદર આજે બ્રાસના લોટસની ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું. આ લોટસ છે ઇટ ઇઝ વન ઓફ ઇટ્સ કાઇન્ડ, જેને એક બારીકીથી બનાવવામાં આવ્યું છે ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સના ટીચર્સ અને સ્ટુડન્ટ્સ દ્વારા, અને ડિપાર્ટમેન્ટ ઓફ કેમિસ્ટ્રી, ફેકલ્ટી ઓફ સાયન્સ દ્વારા એનું પિટિનેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે એને વોટરફોબિક અને એસ્થેટિકલી ખૂબ જ રિયલ લાગે તે પ્રકારનું આખું કલર ઉપસીને આવેલો છે. આજના દિવસે આનું ઇન્સ્ટોલેશન અહીં આગળ કરવામાં આવ્યું અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના ચાન્સલર રાજમાતા સાહેબની હાજરીની અંદર અને તેમના ફેમિલી મેમ્બર્સની હાજરીની અંદર તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ જે એક સ્કલ્પચર આખું ઊભું થયું છે યુનિવર્સિટીની અંદર, ઇટ ઇઝ વન ઓફ ઇટ્સ કાઇન્ડ, અને ગુજરાત લેવલ ઉપર અને ઇન્ડિયા લેવલ ઉપર આ એક જોવા જેવી એક કૃતિ બની છે. અને આઈ એમ શ્યોર કે એમએસ યુનિવર્સિટીની અંદર વધારે ને વધારે વિઝિટર્સ આવી અને તેને જોઈ શકશે.